સુરતના સચિન વિસ્તારમાંથી એક 16 વર્ષીય કિશોરનું અપહરણ કરીને તેને ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો છે અને તે મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। આ ઘટનામાં આરોપીઓનું કહેવું છે કે કિશોરે તેમના બહેનની છેડતી કરી હતી અને ત્યારબાદ આખો વિવાદ વકર્યો હતો। જોકે કિશોરને માર મારવાના કેસમાં આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। શું આખી ઘટના હતી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં અવારનવાર અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે, કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતા હોય છે। ત્યારે થોડાક દિવસ પહેલાં એક 16 વર્ષીય કિશોરનું અપહરણ કરીને કેટલાક લોકો ઢોરમાર મારે છે। આ ઘટનામાં જે કિશોર છે તેના દ્વારા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો તો તેના માતા પિતાને ઘટનાની જાણકારી આપવામાં આવી। ત્યારે જે સુરત સચિન વિસ્તાર છે ત્યાં પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલો પહોંચ્યો હતો અને કિશોરે જુબાની આપી કે કેટલાક શખ્સોએ તેને ઢોરમાર માર્યો। આ ઘટનામાં આરોપીઓ પક્ષનું કહેવું એવું છે કે આ જે સગીર છે તેના દ્વારા તેમની બહેનની છેડતી કરવામાં આવી અને તેની જ દાજ રાખીને માર મારવામાં આવ્યો। આ ઘટના મામલે જે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ પણ કરી છે। ત્યારે કાયદો વ્યવસ્થા કથળનારા અને જાહેરમાં હુમલો કરનારા જે શખ્સો છે તેમને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળ ઉપર પોલીસ લઈ ગઈ હતી અને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે રાત્રે આશરે 10 થી 10:30 વાગ્યાની આસપાસ હિમાંશુ પર આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે રાત્રે 10 થી 10:30 વાગ્યાની આસપાસ આ જે સગીર છે તેના ઉપર હુમલાનો બનાવ બન્યો હતો અને આ ઘટનામાં જે આરોપીના નામ છે તેમાં વિશાલ જીવનભાઈ ભરવાડ, શંકર વિજયભાઈ નાયર, બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડ, તે બુલેટ જે સામે આવી છે તેમાં વિશાલ ભરવાડે હિમાંશુને કહ્યું કે તું મારી બહેનની શું કામ છેડતી કરે છે તેમ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ માર પણ માર્યો હતો। આ ઘટના મામલે જે સગીર છે તેના દ્વારા આ ઘટનાની જાણ પોતાના માતા પિતાને કરીને તેને માર મારવામાં આવ્યો તે બાબતે કહેવામાં આવ્યું અને આ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો, જ્યાં પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે અને દ્રશ્ય પણ સામે આવ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે સુરત પોલીસ આરોપીઓમાં ધાક બેસાડવા માટે આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ